નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો અણખી ગામે શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ। અણખી મહંત પરિવાર દ્વારા રામજી મંદિર પટાંગણમાં શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ કરાવાયો। વ્યાસપીઠ પરથી યોગેશભાઈ શાસ્ત્રીજી માંડવા જેઓ દ્વારા સંગીતમય શૈલીમાં જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો હતો। કથા પ્રારંભે ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પટિયાલ, ડૉક્ટર રાહુલજી, દિલીપભાઈ જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર તાલુકાના અણખી ગામે રામજી મંદિર ખાતે રઘુવીરભાઈ મહંત, ચંદ્રકાંતભાઈ મહંત અને પરિવાર દ્વારા ગૌ મોક્ષાર્થે શ્રી રામચરિત માનસ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। કથા પ્રારંભે સવારે પોથીયાત્રા ડીજેના તાલે સંગીતના સથવારે નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત કથા મંડપ ખાતે આવી પહોંચી હતી। ત્યારબાદ કથા પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના દીપ પ્રાગટ્ય થકી કરાયો હતો। કથા પ્રારંભે રામચરિત માનસ કથાનું મહત્વ સમજાવ્યું। 84 લાખ યોનિઓમાં મનુષ્ય દેહ અતિ દુર્લભ છે। ભગવાને મનુષ્યને જ બુદ્ધિ શક્તિ આપી છે। આ ભવમાં ભગવાનનું ભજન, કીર્તન, પ્રાર્થના, કથા શ્રવણ કરી આ ભવ સુધારવો જોઈએ। વડીલોને આદર આપવો, મા બાપની સેવા કરવી, તેમ કહી ગાયનું મનુષ્ય જીવનમાં મહત્વ અને ગાય એ ગૌ માતા કહેવાય છે તે અંગે શ્રોતાજનોને સમજાવ્યું હતું। 9 દિવસ સુધી ચાલનાર જ્ઞાન યજ્ઞમાં શિવ વિવાહ, રામ વિવાહ, રામજન્મ, રાજ્યાભિષેક સહિતના પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। કથા શ્રવણ માટે ગામ અગ્રણી રાવજીભાઈ પટેલ, જનકભાઈ પટેલ, સંદીપભાઈ સુજાણી, ભરતભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, શંભુભાઈ મહંત, હેમંતભાઈ મહંત સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમારા રામજી મંદિરના પૂજારી મહંત પરિવારે ગૌ મોક્ષાર્થે રામચરિત માનસનું આયોજન કરેલ હોય, જેમાં આજે પોથીયાત્રા નીકળેલ તેમાં ગામજનોના ભવ્ય સ્વાગતથી શોભામાં અભિવૃદ્ધિ કરીને આજુબાજુના ગામવાળાઓએ પણ સહકાર આપેલો હોય તથા આજ રોજ બપોરે 1 થી 5 આયોજનનું કથાનું આયોજન રાખેલ હોય તથા તેમાં શિવ વિવાહ, રામજન્મ, રામ વિવાહ અને રામ રાજ્યાભિષેકનો પ્રોગ્રામ રાખેલો હોય, જેમાં સૌ લોકો આવીને અભિવૃદ્ધિ કરશો તેવી જય શ્રી રામ।